બેક આફ્ટર બ્રેક। હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે। આ વર્ષે શાકભાજી પાક તેમજ બાગાયતી પાકનું મોટા પ્રમાણમાં વાવેતર છે, ત્યારે આ બાગાયતી પાકો અને શાકભાજી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું તેની માહિતી મેળવીએ ડોક્ટર યોગેશ પવાર પાસેથી। હાલમાં ચોમાસા ઋતુની અંદર ખાસ કરીને બાગાયતી પાકોની જ્યારે વાત કરીએ તો એની અંદર શાકભાજી પાકોમાં ટામેટા, મરચાં, રીંગણ, ત્યારબાદ ભીંડા એવા શાકભાજી પાકોનું મોટા પાયા ઉપર આપણા ગુજરાતની અંદર વાવેતર જોવા મળશે। ત્યારબાદ ફળ પાકોની જ્યારે વાત કરીએ તો એની અંદર હાલમાં પપૈયા જેવા પાકો છે, અથવા દાડમની અંદર પણ બહાર માવજત ખેડૂત મિત્રોએ શરૂઆત કરી હશે, જામફળની અંદર। તો એવા પાકોની હાલની પરિસ્થિતિમાં જે માવજતની જ્યારે વાત કરીએ તો એની અંદર શાકભાજી પાકોમાં ખાસ કરીને હાલમાં પૂરતી ખાતરનું સમય થઈ ગયું છે। તો જે ખેડૂતોએ શાકભાજી પાકોનું જુલાઈ મહિનાની અંદર જ્યારે વાવેતર કરેલો છે એ લોકોએ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનનું જે અડધો જથ્થો છે એની અંદર ખાસ કરીને 50 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે જે શાકભાજી પાકો છે એની અંદર ટામેટા હોય, મરચાં છે, રીંગણ છે, દૂધી છે, એવા શાકભાજી પાકોની અંદર પૂરતી ખાતરનું જે જથ્થો છે એ આપવાની ખાસ જરૂરિયાત છે। ત્યારબાદ હાલમાં કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેવાના કારણે એની અંદર ખાસ કરીને સૂક્ષ્મ તત્વોની ઉણપ પણ ખેડૂત મિત્રોને જોવા મળતી હશે। તો તે માટે મલ્ટીગ્રેડ માઇક્રોન્યુટ્રિયન્ટ જે આવતા હોય બજારની અંદર એનું પણ છંટકાવ 2 ગ્રામ પ્રતિ લીટર પાણી પ્રમાણે ખેડૂત મિત્રો કરી શકે છે, જેનાથી કોઈ પાકની અંદર પીળાશનો પ્રશ્ન હોય, ફૂલ ખરવાના જે પ્રશ્નો છે એ બધી જ બાબતમાં ખેડૂત મિત્રોને રાહત આમાંથી મળી શકે છે। ત્યારબાદ ખાસ કરીને રોગ જીવાતની જ્યારે વાત કરીએ તો વરસાદ થોડા સમયથી વરસાદ કન્ટિન્યુ રહેવાના કારણે રોગ જીવાતના પ્રશ્નો પણ ખેડૂત મિત્રોને ત્યાં જુદા જુદા પાકોની અંદર જોવા મળે છે। એની અંદર ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો જે છે એ હાલમાં જોવા મળતી હોય છે। તો તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂર છે, પરંતુ જો ખેડૂત મિત્રો ખાસ કરીને કેમિકલની જગ્યાએ જો જૈવિક પદ્ધતિ જે છે એની અંદર બિવેરિયા બેસિયાના હોય કે મેટારાઇઝિયમ છે એનું છંટકાવ જો 6 ગ્રામ પ્રતિ લીટર પાણી પ્રમાણે પણ ખેડૂત મિત્રો કરે તો પણ સારી રીતે ચૂસ્યા પ્રકારની જીવાતો જે છે અથવા ઈયળો છે એનું નિયંત્રણ કરી શકાય। ત્યારબાદ કેમિકલ પદ્ધતિની જો વાત કરીએ તો એની અંદર આપણે જંતુનાશક જે દવાઓ છે એની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતો માટે ઇમિડાક્લોપ્રિડ હોય, એસેટામાપ્રિડ છે સફેદ માખી માટે, અથવા થાયોમિથોક્ઝામ છે એનું છંટકાવ ભલામણ મુજબ આપણે એનું છંટકાવ જે છે કરવાથી પણ સારું એવું નિયંત્રણ આપણે ચૂસ્યા પ્રકારની જીવાતમાં આપણે મેળવી શકાય છે। અને ખાસ કરીને ભીંડા અને ટામેટાની ખેતી કરતા ખેડૂત મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે કે એવા પાકોની અંદર જે વાયરસના રોગો ઉત્પન્ન થાય છે એના માટે જે ચૂસ્યા પ્રકારની જીવાતો જે છે એ આ રોગ જે છે ટ્રાન્સફર કરવાનું કામ કરે છે। તો એવા ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ જે છે આપણે ખાસ મેળવવાની જરૂર છે, જેથી આ જે વાયરસના જે રોગો છે એ આપણા પાકની અંદર આવે નહીં। અને જો કોઈ ખેડૂતના ત્યાં વાયરસના જે રોગ છે, યલો ફેન મોઝેકના જે ભીંડાની અંદર હોય એવા જે રોગ છે, ટામેટાની અંદર વાયરસનો રોગ દેખાતો હોય તો એવા રોગજન્ય જે છોડ છે એનું આપણે ખેતરમાંથી બહાર નિકાલ કરીને નાશ કરવાની ખાસ જરૂરિયાત છે, જેથી આ જે રોગ છે એ બીજા પ્લોટની અંદર કે બીજા છોડની અંદર એ ફેલાય નહીં। તો આ વસ્તુ ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવાની જરૂર છે। ત્યારબાદ રોગની જ્યારે વાત કરીએ તો શાકભાજી પાકોની અંદર કોવારાનો રોગ હોય કે જે અન્ય ફૂગજન્ય જે રોગો આપણા ખેતરની અંદર જોવા મળતા હોય તો એની અંદર ખાસ કરીને સ્પર્શજન્ય અને અંતરપ્રવાહી જે કોમ્બિનેશનવાળી ફૂગનાશક દવાઓ બજારની અંદર મળતી હોય એની અંદર કાર્બેન્ડેઝિમ મેન્કોઝેબ હોય, મેટાલેક્ઝિલ મેન્કોઝેબ છે, તો એવી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરીને આપણે આવા રોગોનું નિયંત્રણ મેળવી શકાય છે। ખાસ કરીને આવું વાદળછાયું વાતાવરણ હોય તો એવી પરિસ્થિતિમાં રાસાયણિકની જગ્યાએ જો જૈવિક પદ્ધતિમાં ખેડૂતો જશે એની અંદર ખાસ કરીને જૈવિક પદ્ધતિની જ્યારે વાત કરીએ તો એની અંદર ટ્રાઇકોડર્મા છે અથવા સુડોમોના છે એવા જૈવિક ફૂગનાશક દવાઓનો વપરાશ કરવાથી પણ આપણે સારું એવું નિયંત્રણ રોગોમાં આપણે આવા વાતાવરણમાં ભેજવાળા વાતાવરણમાં આપણે મેળવી શકાય છે। તો આ પદ્ધતિ ખેડૂત મિત્રોએ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે, અને એનો ઉપયોગ કરવાથી આપણે રોગ છે એનું નિયંત્રણ તો આપણે મેળવી શકાય છે, સાથે સાથે ખેતી ખર્ચ જે છે એ ઘટાડવામાં પણ આપણને મદદરૂપ થાય છે। ત્યારબાદ ખાસ કરીને અન્ય પાકોની જ્યારે વાત કરીએ તો એની અંદર ફળ પાકો જે છે એની અંદર
પપૈયાનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત હોય કે અન્ય જિલ્લાઓમાં પણ આપણે જોવા મળશે. તો એવા પાકોની અંદર પપૈયા જેવા પાકોમાં આપણે કોવારાના પ્રશ્નો ખાસ જોવા મળતા હોય છે ચોમાસા ઋતુની અંદર. તો તે માટે ખેડૂત મિત્રોએ ખાસ એની અંદર જે ધ્યાન રાખવાની બાબત છે, તો એની અંદર આપણે બોરડો મિશ્રણ જે છે, બોરડોનું દ્રાવણ આપણે બનાવીને એનો ઉપયોગ કરીને પણ આપણે એનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. અથવા કોપર ઓક્સીક્લોરાઇડ છે અથવા મેટાલિક જેલ મેન્કોઝેબનું કોમ્બિનેશન છે, એવી દવાઓનું કોપરયુક્ત જે દવાઓ છે એનું આપણે ઉપયોગ કરી આ રોગોનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને લીંબુનું જે વિસ્તારમાં વાવેતર હશે એ લીંબુ વર્ગીય પાકોની અંદર લીંબુના ફળ ઉપર આપણને ટપકા જોવા મળતા હોય છે. તો એના માટે ખાસ કરીને કોપર ઓક્સીક્લોરાઇડ અને સ્ટ્રેપ્ટોસાયક્લિન એનો ઉપયોગ આપણે 10 લીટર પાણીની અંદર 40 ગ્રામ COC અને 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન એનું છંટકાવ જે છે કરવાથી આપણે આ જે ટપકાવાળું રોગ છે એ લીંબુની અંદર આપણે એનું સારું એવું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને ચોમાસા ઋતુમાં હાલ મગફળીનું જે પાક છે એની અંદર મોટા પાયા ઉપર આ મગફળીનું વાવેતર આપણને સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત છે એની અંદર જોવા મળશે. તો એવા વિસ્તારની અંદર મગફળીની અંદર હાલ પીળાશનું જે પ્રશ્ન છે એ જોવા મળતો હશે. તો તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો બિનજરૂરી નાઇટ્રોજનયુક્ત ખાતરો, યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરતા હોય, પરંતુ ખેડૂત મિત્રોએ ખાસ આ જે ઉણપ છે એ પહેલાં સમજવાની જરૂર છે. એની અંદર આપણે લોહ તત્વોની ઉણપ, ફેરસની ઉણપ થવાના કારણે આ પ્રશ્ન બન્યું છે. એની અંદર તમને ટોચના ભાગના જે પાન છે એ આપણને પીળા જોવા મળશે અને પાનની નસો જે છે એ લીલી જોવા મળશે. તો એવી પરિસ્થિતિમાં આપણે યુરિયા જેવા ખાતરો કે બીજા જે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ કરી ખેડૂતો બિનજરૂરી ખર્ચો એની અંદર કરે છે, પરંતુ એની અંદર લોહ તત્વોની ઉણપ હોવાના કારણે આ પ્રશ્ન બન્યું છે. તો તે માટે એક પંપની અંદર 150 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 15 ગ્રામ લીંબુના ફૂલ એ મિક્સ કરી આપણે એનું છંટકાવ કરવાથી સારું એવું નિયંત્રણ આપણે આ પીળાશનું જે પ્રશ્ન છે એની અંદર આપણે મેળવી શકાય છે. તો આવી રીતે ખેડૂત મિત્રો જો ચોમાસા ઋતુની અંદર હાલ જે પાકો ઊભા છે એની અંદર જરૂરિયાત મુજબ આ ભલામણ મુજબ જે ખાતર, દવા અને આ જૈવિક પદ્ધતિનો જો ઉપયોગ કરશે તો સારું એવું ઉત્પાદન આપણે ઓછા ખર્ચની અંદર આ પાકોમાં મેળવી